નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે જોડાઈ ગયા છો. આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયો, એની અંદર આપણે પાર્ટ 1 જોઈ લીધો. આજે આપણે અભ્યાસ કરવાનો છે આનો સરસ મજાના પાર્ટ 2 વિશે, જેની અંદર આજે આપણે અભ્યાસ કરીશું રાજપૂત યુગમાં ગુજરાતના શાસકો. જે રાજપૂત યુગના જે શાસકો હતા ગુજરાતમાં પણ શાસન કરતા, તો એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. કેવું છે? 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ સ્થાપના કરી અને પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ચાવડા વંશના શાસકો હતા. એટલે કે ભારતમાં આપણા ગુજરાતની અંદર આજે કહેવાય ને સોલંકી વંશની શરૂઆત એની વાત છે. તો અહીંયા આપણને સરસ મજાનું એક નામ આપેલું છે કે ભાઈ વનરાજ ચાવડા, અણહિલ ભરવાડ, એના નામ ઉપરથી અણહિલવાડ પાટણ એવું નામ શું કામ રાખ્યું? તો એની પાછળ કંઈક એવી વાત છે, વાર્તા છે કે એ સમયે પંચાસર નામનું રાજ્ય હતું આપણા ગુજરાતની અંદર. શું હતું? પંચાસર નામનું એક રાજ્ય હતું. અને આ જે પંચાસર નામનું જે રાજ્ય છે એના રાજાનું નામ હતું જય શિખરી. કોણ હતા એના રાજા? હતા જય શિખરી. એ રાજ કરતા હતા. પંચાસરના રાજા હતા જય શિખરી. પણ ઘટના એવી બની કે આ પંચાસરના રાજા જય શિખરી છે એની ઉપર હુમલો કરી દીધો કનોજના રાજા ભુવડે. કનોજના રાજા નામ હતું ભુવડ. એ ભુવડે આના ઉપર કરી દીધો હુમલો, અને એમાં આજે જય શિખરી જે છે એ હારી ગયા. એમાં આજે જય શિખરી જે છે તે હારી ગયા. અને હારતા હતા એ સમયે એને એની જે રાણી હતી ને, જય શિખરી એની રાણી, એ રાણીને અને એના ભાઈ, એનું નામ હતું સુરપાલ. શું હતા એના ભાઈનું નામ? હતું સુરપાલ. સુરપાલ અને એની પત્ની, આ બંનેને છે ને એને મોકલી દીધા. ક્યાં? તો કે જંગલની અંદર, કે ભાઈ તમે જંગલમાં જતા રહ્યો. આ યુદ્ધમાં મને નથી લાગતું કે હું જીતી શકીશ. આથી આ સુરપાલ છે અને પત્ની જે છે આ જય શિખરીની, બંને જંગલમાં જઈને રહેવા લાગ્યા. અને એ સમયે જંગલની અંદર આજે જય શિખરીની જે પત્ની હતી એક બાળકને જન્મ આપે છે. અને બાળકનો જન્મ જંગલ એટલે કે વનમાં થયેલો હોવાથી એનું નામ રાખે છે વનરાજ. શું રાખે છે? વનરાજ. અને એવી જ રીતે આજે અણહિલવાડ પાટણ, પછી આજે વનરાજ છે ને આગળ જતા એ પાટણનો રાજા બને છે. શું બને છે? પાટણનો રાજા બને છે. પણ એના બાળપણનો મિત્ર હતો, એનું નામ હતું અણહિલ ભરવાડ. તો એ અણહિલ ભરવાડના નામ ઉપરથી પોતાના નવા નગરનું નામ રાખે છે અણહિલવાડ પાટણ. હવે એના નામ ઉપરથી શું કામ રાખે છે? તો આજે અણહિલ ભરવાડ છે ને એનો જન્મ પણ આ જંગલની અંદર જ થયો હતો. હવે એક ઘટના એવી હતી કે આ જંગલની અંદર અણહિલનો જન્મ થયો હતો. એ બાળપણથી જ આમ નીડર હતો. એકવાર એ જંગલની અંદર ગાયો ચરાવવા માટે ગયો હતો. નેસમાં રહેતા હતા, ભરવાડ હોય એટલે નેસમાં રહેતા હોય, ગાયો ચરાવવા માટે જંગલમાં ગયો હતો. તો એક સિંહ આવે છે, અને સિંહ છે એ આ નાનું એવું વાછરડું હોય છે ને, ભરવાડ ચરાવવા ગયો હતો, એને મોઢામાં પકડીને લઈ જાય છે, શિકાર કરીને લઈ જતો હોય છે. ત્યારે અણહિલ ભરવાડ આ જોઈ જાય છે અને એ સિંહને એક લાકડી, જેની પાસે દંડો હોય, એ મારે છે અને ઓલું વાછરડું અને છોડાવે છે. ને પછી ઓલો સિંહ છે આગળ ભાગે છે અને પાછળ આ અણહિલ ભરવાડ ભાગે છે. અને આ આખું દ્રશ્ય જે છે ને એ આ વનરાજ અને એના મામા સુરપાલ આ જોવે છે કે આટલું નીડર બાળક કે જે સિંહથી નથી ડરતું, સિંહને ભગાવી મૂકે છે. અને પછી એની પાસે જાય છે આ બંને જણા, અને વનરાજ ચાવડા અને અણહિલ ભરવાડ બંને વચ્ચે મિત્રતા થાય છે. એમાં પણ આ સુરપાલ છે એ આ વનરાજને છે જંગલની અંદર શસ્ત્ર વિદ્યા શીખવાડતો, એટલે કે તલવારબાજી કરવાની, તીરંદાજી કરવાની, આવી બધી વસ્તુઓ શીખવાડતા હોય છે.
તો એ શીખવાડતા હવે તે એક તો વનરાજને તો શીખવાડતા હતા, તો સાથે સાથે હવે અનિલ ભરવાડને પણ શીખવાડવા લાગી, કારણ કે કેવો બહાદુર છોકરો હતો, નીડર હતો, કોઈથી ડરતો નહીં. એને પણ શીખવાડવા લાગ્યા, કારણ કે એને ભવિષ્યની અંદર ખબર હતી કે એને જરૂર પડવાની છે આવા નીડર લોકોની, કારણ કે એને પિતાનું જે ગુમાવેલું જે રાજ્ય છે એને પાછું મેળવવું હતું કે નહીં, એટલા માટે. તો આ બંને શીખે છે શસ્ત્ર વિદ્યા, અને પછી ધીમે ધીમે મોટા થાય છે અને આવા જે એના પોતાના જેવા જે નીડર લોકો હોય છે એને શોધે છે અને આખી એક સેના બનાવે છે. બરાબર છે, સેના તો બની જાય છે. અને પછી આ જે ભુવડ, કનોજના રાજા જે ભુવડ હતા ને, એની આજુબાજુના પ્રદેશમાં જાય, ત્યાંથી લૂંટફાટ ચલાવે છે, ધન સંપત્તિ ચોરી લાવે, જેથી કરીને એની જે સેના હોય એને કંઈક ખાવા પીવાની વ્યવસ્થા, એને પગાર કરવાની વ્યવસ્થા તો કરવી પડે ને, એ બધી વસ્તુ કરે છે. પછી એકવાર આ ત્રણેય જણા થોડાક મોટા થઈ ગયા હોય, ત્રણેય જણા છે જંગલની અંદર જાતા હોય છે. કોણ? તો કે સુરપાલ, પછી વનરાજ, અને ત્યારબાદ છે એના આ ક્યાં હોય ગયા, યસ, અણહિલ ભરવાડ. આ ત્રણેય જણા જાતા હોય છે જંગલમાં, અને જંગલમાં જાતી વખતે એને એક બહાદુર વાણિયો ભટકાય છે, એની પાસે 5 તીર હોય છે. એટલે વનરાજ છે આમ હાકલો મારીને કહે છે, તું જે હોય અહીંયા ઉભો રહી જાજે, તો તને તારો જીવ વાલો હોય તો. એટલે ઓલો જે ભરવાડ હોય ને, એ જાતો હોય ને, એનું નામ હોય ચાંપો. શું હોય છે નામ? ચાંપો, વાણિયો હોય છે. એટલે એ પોતાની પાસે 5 તીર હતા ને, એ ત્યાં જોવે છે કોઈ 3 જણા છે, તો એની પાસે 5 તીરમાંથી 2 તીર તોડી નાખે છે અને 3 તીર રાખે છે. આથી વનરાજ એને પૂછે કે ભાઈ તે તારી પાસે આ જે 5 તીર હતા એમાંથી 2 તોડી કેમ નાખ્યા? એ કે હવે મારી પાસે 3 તીર વધ્યા છે, ત્રણેય તમે 3 જણા છો, ત્રણેયને એક એકને મારવા માટે એક જ તીર કાફી છે, ત્રણેયને મારવા માટે એક એક તીર કાફી છે. આટલો બહાદુર વાણિયો. આ જોઈને એના જે મામા હતા વનરાજના, સુરપાલ, એમ કહે છે ભાઈ તું બહાદુર તો બહુ છો. પછી બંને વચ્ચે વાતચીત થાય છે, આ સુરપાલ, વનરાજ, અણહિલ ભરવાડ અને ઓલો જે ચાંપો નામનો વાણિયો હતો એના વચ્ચે. અને વાતમાં નીકળે છે બહાર કે ભાઈ એક સમય હતો કે જ્યારે આ પ્રદેશની અંદર છે આમાં લૂંટફાટ ન થતી, ડાકુઓનો ડર નહોતો, અને એ સમય હતો કે જ્યારે આ જે પંચાસરના રાજા જય શિખરી અને એનો જે સેનાપતિ જે હતો સુરપાલ, એ સમય ન થતો. હવે તો આ બધું ડાકુ બાકુનું બહુ વધી ગયું છે. ત્યારે જ આ જે સુરપાલ છે ને, એ કહે છે હું એ જ સુરપાલ છું કે જે જય શિખરીનો સેનાપતિ હતો, અને આ મારો ભાણિયો, એનું નામ છે વનરાજ, એકમાત્ર પુત્ર, એનો એકમાત્ર વંશજ છે. શું તમારી અમારી સાથે જોડાવા માંગશો? અમે ભાઈ આ રાજાને હરાવવા માંગીએ છીએ. ત્યારે ચાંપો છે એ પોતે વાણિયો તો હતો, વાણિયા હોય એ ધનવાન તો હોય જ, આથી પોતાની શક્તિ અને પોતાના ધન સંપત્તિની મદદથી છે એને મદદ કરે છે. અને પછી ધીમે ધીમે આખી મોટી સેના તૈયાર કરે છે વનરાજ. એની અંદર આ અણહિલ ભરવાડ, ચાંપો, વાણિયો અને બીજા આવા બહાદુર લોકોની આખી સેના બનાવે છે. અને પછી આ જે રાજા હતો કનોજનો રાજા ભુવડ, એને હરાવે છે, એની સાથે યુદ્ધ કરે છે, એને હરાવે છે. અને પછી પાછા ગુજરાતમાં આવી અને સરસ્વતી નદીના કિનારે પોતાનું એક નવું રાજ્ય સ્થાપે છે, નવું નગર વસાવે છે, અને નગરનું નામ એ રાખે છે અણહિલવાડ પાટણ, પોતાના બાળપણના મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી. અને જે ઓલો ચાંપો હતો, એને જે મદદ કરનાર જે વ્યક્તિ હતો, એ પણ એનો મિત્ર હતો, એના નામ ઉપરથી એને એક બીજું નગર વસાવ્યું, જે પાવાગઢ પાસે, જેને આપણે ચાંપાનેરના નામે ઓળખીએ છીએ ને બેટા, એ આ ચાંપાના નામ ઉપરથી વસાવેલું નગર, એટલે કે ચાંપાનેર. એટલે કે આ જે વ્યક્તિ હતા વનરાજ ચાવડા, ચાવડા વંશના સ્થાપક આમ કહીએ તો, એ પોતાને જે બાળપણમાં જે લોકો એને જે મદદ કરી હતી ને, એને ભૂલ્યા નહોતા, એના નામ ઉપરથી એને અલગ અલગ નગરો વસાવ્યા હતા, એને એનાથી થતી તમામ પ્રયત્ન કર્યા હતા. અને આવી રીતે છે આ ચાવડા વંશની, ભારતમાં આપણા ગુજરાતની અંદર સોલંકી વંશની શરૂઆત થાય છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ચાવડા વંશના બીજા નાના મોટા શાસકો હતા. જો અહીંયા આપણને આ દેખાય છે, આ વ્યક્તિ જે છે એ છે વનરાજ ચાવડા. કોણ છે? વનરાજ ચાવડા. હવે આ જે ચાવડા વંશના શાસકો હતા, એમાં વઢવાણ, દીવ, ઓખા મંડળ, પાટગઢ, જે લખપત કહેવાય છે હાલનું, પછી ભદ્રાવતી, કચ્છ, આ બધાનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના આ રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. શેનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? આપણા આ રાજપૂત શાસનનો. આ વંશમાં કોણ કોણ થઈ ગયા સોલંકી વંશની અંદર? તો કે મૂળરાજ થઈ ગયા, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો,
આ બધા શક્તિશાળી શાસકો થયા અને સોલંકી વંશના શાસનકાળમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. અને જુનાગઢના શાસક રાખેંગાર જે હતા એની દીકરી જે ઉદયમતી હતા એના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા અને રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. કોણ છે? રાણી ઉદયમતી. એને પોતાના પતિ ભીમદેવ પ્રથમ જે છે એની યાદમાં, એના મૃત્યુ પછી એની યાદમાં છે એક વાવ બનાવી હતી જેનું નામ છે રાણીની વાવ, રાણકી વાવ, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. અને આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો એટલે કે વૈશ્વિક વારસાનું એક સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક આમ જોવા જઈએ ને તો પ્રાચીન સમયના જે રાજપૂત યુગના સમયગાળા દરમિયાન જે બનેલા જે કંઈ પણ સ્થાપત્ય છે ને એ લગભગ અત્યારે બધા તૂટેલી ફૂટેલી અવસ્થામાં છે. એકમાત્ર આ સ્થાપત્ય જે છે આપણા ગુજરાતની અંદર રાણીની વાવ, એ આજે પણ એવું જ હયાત છે. એની પાછળનું કારણ એવું છે કે રાણીની વાવ જ્યારે બનાવવામાં આવી પછી અમુક સમય પછી સરસ્વતી નદીની અંદર ભારે પૂર આવ્યું હતું. તો એ પૂરના કારણે એ જે નદીની અંદર આવેલો જે કાદવ કીચડ હોય ને એ આ વાવની અંદર ઠલવાણો અને કાદવ કીચડના કારણે આ આખી વાવ છે એ દટાઈ ગઈ. પછી ત્યારબાદ ઘણા બધા વિદેશી આક્રમણકારોએ ભારત ઉપર આક્રમણ કર્યું. ઘણા બધા આપણા મંદિરો, મસ્જિદો, મંદિરો તોડી નાખવામાં આવ્યા. બૌદ્ધ વિહારો, મઠો, જૈન મંદિરો બધું તોડવામાં આવ્યું. પણ આ વાવ દટાઈ ગઈ હોવાથી એને ધ્યાનમાં આવીને આથી એને તોડવામાં આવી નહીં. પછી આપણો દેશ આઝાદ થયો ને ત્યારબાદ એક સમયે ખોદકામ કરતા કરતા આખી વાવ છે એ જે સમયે જેવી બનાવવામાં આવી હતી એવી જ અવસ્થામાં આજે આપણને પાછી મળી આવી છે. આથી આને થોડું કંઈ નુકસાન થયું નથી. અને આજે રાણીની વાવ છે ને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વારસાનું એક સ્થળ તરીકે એને દરજ્જો મળેલો છે. હવે જો કોના લગ્ન કોની સાથે થયા તો કે જુનાગઢના રાજા રાખેંગાર અને એની દીકરીનું નામ હતું રાણી ઉદયમતી. ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા તો કે ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. કયા વંશના હતા તો કે સોલંકી વંશના હતા. અને ક્યાંના રાજા હતા ભીમદેવ સોલંકી તો કે પાટણના રાજા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. અને અહીંયા સરસ મજાનું આપણને આ જે ચિત્ર આપેલું છે બેટા એ છે રાણીની વાવનું. શેનું છે? રાણીની વાવનું ચિત્ર છે. શેનું છે? રાણીની વાવનું ચિત્ર છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. ઓકે, ડન છે. ક્યાં પહોંચ્યા? ઓકે, ક્યાં વહી ગયું આપણી રાણીની વાવ? અહીંયા રહી. યસ. તો બેટા આ જે ચિત્ર છે આપણું શેનું છે તો કે રાણીની વાવનું છે. અને અહીંયા જો આપણને આપ્યું છે વર્લ્ડ હેરિટેજ, બરાબર છે, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આને આપવામાં આવેલો છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે એવી જ રીતે જો તમારે તમારા ધોરણ 7ની અંદર આમ જબરજસ્ત સફળતાઓ મેળવવી હોય તો આપણા ગુજરાતનું સૌથી સસ્તું અને સૌથી સારામાં સારું અને એકમાત્ર ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ જે ઓશિયન જ્ઞાન લાઈવ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે બેટા. અને પ્રાઇસ છે માત્ર અને માત્ર 1350 વર્ષ. આપણે આખું વર્ષ ભણાવવાના છે. સમગ્ર સામાજિક વિજ્ઞાન વિષય, સમગ્ર ગણિત વિષય, સમગ્ર વિજ્ઞાન અને સમગ્ર ઇંગ્લિશ, આ 4 મેઇન વિષય તો ભણાવવાના જ છે. કેટલા રૂપિયામાં? માત્ર 1350 રૂપિયામાં. તમારે બીજે ક્યાંય ટ્યુશન ક્લાસીસમાં જવાની જરૂર નહીં પડે. અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો આપણી એપ્લિકેશન જે છે ઓશિયન જ્ઞાન લાઈવ એને ડાઉનલોડ કરી લેવાની છે. અને વધારે માહિતી માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54. અહીંયા તમને જે રીતે હું ભણાવું છું ને એના કરતાં પણ જબરજસ્ત રીતે તમને આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપણી એપ્લિકેશનની અંદર ભણાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી જો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાણા, હજી એ ચાન્સ છે, હજી એ મોકો છે, જોડાઈ જાજો. ચોક્કસથી ગેરંટી આપું છું સફળ થઈને જ બહાર નીકળશો ધોરણ 8ની અંદર. બરાબર છે? તો મળીએ આગળના ટોપિકમાં કે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેને પ્રજાને ન્યાય આપવા માટે અનેક કાર્ય કર્યા હતા અને સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. શું હતો?
સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો? તો એ સમયે એવી સિસ્ટમ હતી બેટા. એ સમયે એવું હતું કે જો કોઈ વ્યક્તિ હોય ને એને આવી રીતે યાત્રા કરવા જવું હોય ને ધાર્મિક સ્થાનોની, તો ત્યાંના જે રાજા હોય, પોતાના વિસ્તારના જે રાજા હોય, એને યાત્રાળુ વેરો આપવો પડે, ટેક્સ આપવો પડે. અને ટેક્સ આપે પછી ત્યાંનો રાજા છે એને ત્યાં દર્શન કરવા માટે જવા દેતો. તો આવી રીતે એવી સિસ્ટમ હતી એ સમયની અંદર. તો આજે સિદ્ધરાજ જયસિંહ જે હતા, એના જે માતાજી હતા, એ સોમનાથની યાત્રા કરવા માટે જતા હતા. ત્યારે એને રસ્તામાં કેટલાક ગરીબ લોકો મળ્યા, કે લોકોએ એની સાથે ચર્ચા વિચારણા કરી કે ભાઈ, અમને સોમનાથ તો જવું છે, પણ અમારી પાસે પૈસા નથી, અમે ગરીબ છીએ, અમે રાજાને ટેક્સ આપી શકીએ તેમ નથી, યાત્રાળુ વેરો આપી શકીએ એમ નથી. ત્યારે આ જે સિદ્ધરાજ જયસિંહની માતા જે છે મિનળ દેવી, એ ત્યાં એમ કહેવાય ને પ્રાણ લે છે, પ્રતિષ્ઠા વચન લે છે કે જ્યાં સુધી હું ભાઈ આ જે ગરીબ લોકો છે એને આ સોમનાથનો યાત્રાળુ વેરો જ્યાં સુધી હું બંધ ન કરાવું ને, ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ. અને પાછા પોતાના રાજ્ય પાટણમાં જાય છે અને પોતાના દીકરા સિદ્ધરાજ જયસિંહને વાત કરે છે કે બેટા, આપણે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવાનો છે. પણ સિદ્ધરાજ જયસિંહ માનતા નથી. પછી અન્ન જળનો ત્યાગ કરે છે અને પછી છેલ્લે સિદ્ધરાજ જયસિંહ માતા સામે માની જાય છે અને યાત્રાળુ વેરો તે બંધ કરાવે છે. એવી જ રીતે ધોળકામાં મલાવ તળાવ પણ તેમણે જ બનાવ્યું. ધોળકાની અંદર આવું એક સરસ મજાનું એક તળાવ બનાવ્યું હતું. પાણીની એ સમયે ધોળકાની અંદર આમ પાણીનો મોટો પ્રશ્ન હતો. ઉનાળામાં પાણીની બહુ તંગી સર્જાતી હતી. આથી આ પાણીની સમસ્યાને દૂર કરાવવા માટે આ મિનળ દેવીએ છે સિદ્ધરાજ જયસિંહને કહી અને ધોળકાની અંદર એક મલાવ તળાવ પણ બનાવડાવ્યું હતું. અને સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસેથી સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો સમૃદ્ધ ગ્રંથની રચના પણ કરાવી હતી. એટલે કે સિદ્ધરાજ જયસિંહના જે ગુરુજી હતા હેમચંદ્રાચાર્યજી, એમને કહેવડાવવાથી એને કહ્યું અને હેમચંદ્રાચાર્યજી પાસે એને શું સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો એક સમૃદ્ધ ગ્રંથ છે એની રચના કરાવડાવી. અને આ ગ્રંથની નગર જ્યારે એ બનીને તૈયાર થઈ ગયો, ત્યારે આખા નગરની અંદર એની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી. અને એમાં પણ આ જે હાથી હતો ને, હાથી ઉપર એની શોભાયાત્રા કાઢવામાં આવી. અને આ જે હાથી છે એ સિદ્ધરાજ જયસિંહનો આમ પોતાનો પર્સનલ હાથી હતો, એની ઉપર એની શોભાયાત્રા કઢાવી હતી. અને એ જે ગ્રંથ હતો એને ઉપર રાખવામાં આવ્યો, હાથીની ઉપર રાખવામાં આવ્યો. અને સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે નીચે જમીન ઉપર ચાલ્યા. બાકી પોતે રાજા હતો, ધારે તો હાથી પર બેસી શકે તેમ હતો, પણ નહીં, એને ગ્રંથને મહત્વ આપ્યું, એને શિક્ષણને મહત્વ આપ્યું હતું બેટા એ સમયે. અને આજે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો જે ગ્રંથ છે ને, એ આપણી ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ અહીંથી શરૂઆત થાય છે. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્ય તેનો ઉપર ઘણો પ્રભાવ હતો. એટલે કે સિદ્ધરાજ જયસિંહ જે છે એનું અવસાન થાય છે, એનો કોઈ પુત્ર નથી હોતો. આથી એના જે કાકા જે હોય છે એના પુત્ર, એનું નામ છે કુમારપાળ, એ શાસક બને છે, પાટણનો રાજા બને છે. અને એના ઉપર પણ હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો. એટલે કે એ પણ એને પોતાના ગુરુ માનતા હતા. તેની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો. આ જે વ્યક્તિ છે એનું નામ છે હેમચંદ્રાચાર્ય. કોણ છે આ? હેમચંદ્રાચાર્ય. અને આ જે વ્યક્તિ છે એનું નામ છે કુમારપાળ. કોણ છે? કુમારપાળ. તો આ જે કુમારપાળ જે છે એમ હેમચંદ્રાચાર્યજીના કહેવાથી એને જુગારની રમત, એટલે કે આખા પાટણ રાજ્યની અંદર કોઈ જુગાર ન રમવું જોઈએ, કોઈએ પશુવધ નહીં કરવાનું, એટલે કે પશુઓને મારવા નહીં. અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ પણ કરી. ભાઈ બધાએ અહિંસાનું પાલન કરવાનું, એના માટે કડક આજ્ઞાઓ કરી. જો નહીં કરવામાં આવે તો ભાઈ સજા થશે. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખ્યો અને હેમચંદ્રાચાર્યજી આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. એટલે કે આજે હેમચંદ્રાચાર્યજી છે એને કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો. એટલે કે કુમારપાળનું સમગ્ર જીવન ઉપર છે એ ગ્રંથ લખ્યો. અને આ કુમારપાળને મહાન શાસક તરીકે દર્શાવ્યા છે ગુજરાતના ઇતિહાસની અંદર. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું શાસન આવ્યું. કયા વંશનું શાસન આવ્યું હતું? વાઘેલા વંશનું શાસન આવ્યું હતું. કયા વંશનું શાસન આવ્યું હતું બેટા? વાઘેલા વંશનું. સોલંકીઓની સત્તા નબળી પડી ત્યારે વાઘેલા વંશનું શાસન આવ્યું. પણ આ જે વાઘેલાઓ છે, આમ કહીએ તો રોજ રાજપૂતો જ હતા. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદારો હતા, એટલે કે એના સરદાર, એટલે કે એના સેનાપતિ હતા. જ્યારે સોલંકી વંશનું શાસન હતું ત્યારે આ વાઘેલાઓ હતા બધા આમ સેનાપતિ પદ ઉપર હતા.
અને એમની સેવાના બદલામાં એટલે કે સેનાપતિ પદ તરીકે રહેતા એના બદલામાં આ જે સોલંકી રાજાઓ હતા ને એને વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ નામનું ગામ છે અણોરાજને આપ્યું હતું. એ સમયના રાજસ્થાનની અંદર જે રાજા હતા અણોરાજ એને આ ગામ ગિફ્ટમાં આપ્યું હતું, વ્યાઘ્રપલ્લી વાઘેલ નામનું ગામ. અને એ જ ગામના જે વંશજો છે ને બેટા એ શું કહેવાય છે તો કે વાઘેલા કહેવાયા. તેઓ મૂળ ચલુક્ય એટલે કે સોલંકી વંશના હતા, એટલે કે ચૌહાણ વંશના જ હતા. તો સોલંકી વંશની સત્તા નબળી પડી, વાઘેલાનું શાસન આવ્યું. પણ એના આ જે વાઘેલાઓ છે શું હતા તો કે સોલંકીના વફાદાર સરદારો જ હતા. અને સોલંકીઓ જે અણોરાજ જે છે એને આ ગામ વ્યાઘ્રપલ્લી ગામ છે વાઘેલ નામનું ગામ છે એ ભેટમાં આપ્યું. હવે આ અણોરાજ કોણ છે તો કે આપણે આગળ જોઈ ગયા હમણાં આગળના લેક્ચરની અંદર અણોરાજ કોણ હતા તો કે અહીંયા આપણે જોયું હતું ક્યાં આના લગ્ન થયા હતા, લગ્ન ક્યાં થયા હતા, લગ્ન ક્યાં થયા હતા, અહીંયા આવ્યું તો કે કોની સાથે થયા હતા તો કે સિદ્ધરાજ જયસિંહ જે હતી એની રાજકુમારી જે હતી એ રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા તો કે અણોરાજ સાથે, ચૌહાણ વંશના અણોરાજ સાથે થયા હતા. અને સોલંકીઓએ જ આ અણોરાજને આ જે વાઘેલ નામનું જે ગામ છે વ્યાઘ્રપલ્લી નામનું જે ગામ છે એ ભેટમાં આપ્યું હતું. અને એ જે ગામના રહેવાસીઓ જે હતા એના જે વંશજો હતા એ બધા જ વાઘેલાઓ હતા. ખ્યાલ આવી ગયો? એટલે કે વાઘેલાઓ કયો કે પછી સોલંકીઓ કયો બધા હતા તો અંદરો અંદર જ તે. અને વાઘેલા વંશ કહેવાય અને તેઓ મુખ્ય ચલુક્ય જાતિના હતા. તો જો સરસ રીતે આવી રીતે તમને આમ સમજાવવા મળી જાય તો કેવી મજા આવી જાય ને. એટલામાં આખી લાઈનો આવી ગઈ. એટલાની અંદર આટલો ગ્રાફ દોર્યો એમાં આખી લાઈન આવી ગઈ. મજા આવી જાય ને આવી રીતે યાદ રાખવાની. એટલું યાદ રાખી લો પછી જાતે પોતાની વાક્ય રચના બેસાડી દેવાની. જબરજસ્ત. આવું જ આપણે ભણવાનું છે ધોરણ 7, 8, 9, 10 કઈ જગ્યાએ તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. તો જોડાઈ જાજો બ્રહ્માસ્ત્ર બેચમાં, જોડાવાનું ભૂલતા નહીં. અને વધારે માહિતી જોતી હોય તો કોન્ટેક્ટ નંબર તમને આપી દઉં છું 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર. ઓકે ડન છે. વાઘેલા વંશમાં કયા કયા શાસકો થઈ ગયા તો કે વીર ધવલ થઈ ગયા, વિસળદેવ થઈ ગયા, અર્જુનદેવ થઈ ગયા, સારંગદેવ થઈ ગયા. આવા બધા શાસકે ગુજરાતનું શાસન છે સારી રીતે ચલાવ્યું હતું. આ બધા શાસકો આમ શક્તિશાળી શાસકો હતા. અને વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળતા. ખૂબ જ બુદ્ધિશાળી આ બંને મંત્રીઓ હતા, વસ્તુપાળ અને તેજપાળ. આ મંત્રીઓના કુનેહના કારણે ગુજરાતમાં મુસ્લિમ આક્રમણકારોથી બચ્યું હતું. એટલે મુસ્લિમ આક્રમણકારીઓ છે અવારનવાર ભારતના સોમનાથ મંદિર ઉપર અન્ય મંદિરો ઉપર આક્રમણ કરવા માટે આવતા. પણ આ બંને મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ એના કારણે છે ગુજરાત વારંવાર આ મુસ્લિમોના આક્રમણથી બચ્યું હતું અને એને બચાવ્યા હતા. અને વાઘેલા વંશનો જે છેલ્લો શાસક હતો એનું નામ હતું કર્ણદેવ વાઘેલા. અને એના સમયમાં ઈસવીસન 1304 ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના, જે રીતે ભારતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી એ રીતે આપણા ગુજરાતમાં પણ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે આના વિશે વધારે ભણીશું, દિલ્હી સલ્તનત વિશે. વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ આ ગુજરાતને શાસનને સારી રીતે ચલાવ્યું. અને વીર ધવલના શાસનકાળમાં બે સમર્થ મંત્રીઓ હતા, વસ્તુપાળ અને તેજપાળ. અને એના કુનેહને કારણે છે ગુજરાત મુસ્લિમોના આક્રમણથી ઘણો સમય સુધી બચી રહ્યું. અને 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન. હવે ગુજરાત પછી હવે પાલ વંશની વાત છે. તો કે બંગાળની અંદર કયા વંશનું શાસન હતું? પાલ. તો એને પાલ વંશ શું કામ કીધું ખબર? તો કે જે રાજાઓ હતા ને એ રાજાઓના નામની પાછળ પાલ લાગતું એટલે એને પાલ વંશ કીધો. અને આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામમાં કયો શબ્દ આવતો તો કે પાલ શબ્દ આવતો. આ વંશને શું કહેવાય છે? બંગાળનો પાલ વંશ કહેવાય છે. અને એ વંશનો સ્થાપક જ કોણ હતો તો કે ગોપાલ. જો આગળ ગો અને પાછળ પાલ આવ્યો કે નહીં, નામમાં પાલ આવ્યું એટલે એ પાલ વંશ જ હોય. બરાબર છે. પાલ વંશના પતન બાદ 1995માં બંગાળની અંદર સેન વંશની સ્થાપના થઈ. આ વંશની અંદર વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતા. અને એ વિજયસેનના પુત્ર નામ હતું બલ્લાલ સેન. એને દાન સાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા. કોને? તો કે બલ્લાલ સેન છે. ભલ્લાલ દેવ ને બલ્લાલ સેન છે. એને શું છે? દાન સાગર અને અદ્ભુત સાગર આવા બે જબરજસ્ત ગ્રંથો રચ્યા હતા. અને કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાનો નાઝીમો એટલે કે સુબાની નિમણૂક કરતા હતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો અને 1407માં જફર ખાન છે
એ મુઝફ્ફર શાહ નામ ધારણ કરી અને સુલતાન, ગુજરાતનો સુલતાન બન્યો. શું છે? જફર ખાન એનું નામ હતું. એને નહોતું ગમતું. આથી એને પોતાનું નામ બદલી નાખ્યું અને શું કરી નાખ્યું? મુઝફ્ફર શાહ કરી નાખ્યું અને ગુજરાતના શાસન ઉપર આવ્યું. અને આ વંશની અંદર ટોટલ 14 સુલતાનો થઈ ગયા. આપણા ગુજરાતની અંદર 14 સુલતાનોએ શાસન કર્યું, જેમાં અહમદ શાહ છે. અને આ જે અહમદ શાહ જે છે, એને જે નવું નગર વસાવ્યું હતું અને એને ગુજરાતનું પાટનગર બનાવ્યું હતું, એનું નામ હતું, એને પોતાના નામ ઉપરથી નામ રાખ્યું હતું અહમદાબાદ. શું રાખ્યું હતું? અહમદાબાદ નામનું નવું નગર વચાવ્યું હતું અને હાલમાં આપણે તેને અમદાવાદ કહીએ છીએ. શું કહીએ છીએ? અમદાવાદ તરીકે ઓળખીએ છીએ. પછી મહમૂદ બેગડો છે, બહાદુર શાહ છે, આવા બધા સુલતાનોનો સમાવેશ થાય છે. અને 16મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ અને સલ્તનત કાળ છે એ પૂરો થયો. મુઘલ વંશની શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું જબરજસ્ત તમારા માટે આપણા ગુજરાતના શાસકો વાળું જબરજસ્ત કોષ્ટક. મળીએ છીએ પાછા પાઠ નંબર 3 ની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય કરી ગુજરાત.